નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રાવણ અને ભાદરવા જેવા મહિનાઓમાં આપણા ખોરાક અને જીવનશૈલીઓમાં થોડો ફેરફાર જોવા મળે છે. વરસાદી વાતાવરણ, ભેજ બહારનું પાણી, ખાવા પીવાની આદત, બદલાયેલી આદતો અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, આ બધાની અસર આપણા સ્વાસ્થ્ય પર પડી શકે છે. પરંતુ મિત્રો, જો આ સમય દરમિયાન આપણે આપણા રોજિંદા ભોજનમાં યોગ્ય અને તાજા શાકભાજીનો સમાવેશ કરીએ તો શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને અન્ય પોષક તત્વો મળી શકે છે. આજે આપણે એવી 10 શાકભાજી વિશે વાત કરીશું જેને યોગ્ય રીતે રાંધીને તમે તમારી વ્યક્તિગત જરૂરિયાત મુજબ આહારમાં સામેલ કરી શકાય છે. પરંતુ મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લી શાકભાજી એવી છે જે આપણા રોજિંદા ભોજનમાં ખૂબ સરળતાથી સામેલ કરી શકાય છે અને તેના ઘણા પોષક ફાયદા છે. સૌથી પહેલાં વાત કરીએ દૂધીની. દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને તેમાં ફાઇબર પણ વધારે હોય છે. વરસાદી દિવસોમાં ભારે અને તળેલું ખાવાની જગ્યાએ હળવું શાકભાજી ખાવું ઘણા લોકો માટે યોગ્ય રહે છે. દૂધીની શાક, દૂધીનું દાળ અને અન્ય સરળ વાનગી બનાવી શકાય છે. દૂધી શરીરને હાઇડ્રેશનમાં મદદરૂપ થઈ શકે છે અને તેમાં રહેલું ફાઇબર પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, જો કે કોઈ વ્યક્તિને દૂધી ખાધા પછી તકલીફ થતી હોય તો તેને ન ખાવી અને ખાસ કરીને કાચી દૂધીનો રસ પીવાની વાતમાં સાવચેતી રાખવી જોઈએ. મિત્રો, બીજો નંબર છે તુરિયા. તુરિયા પણ હળવું શાકભાજી માનવામાં આવે છે અને તેમાં પાણી તથા ફાઇબર મળે છે. ભોજનમાં વિવિધ શાકભાજીનો સમાવેશ કરવાથી આહારમાં પોષક તત્વોની વિવિધતા વધે છે. તુરિયાનું સાદું શાક દાળ સાથે અથવા રોટલી સાથે લઈ શકાય છે. વરસાદી સિઝનમાં શાકભાજી સારી રીતે ધોઈને તાજું બનાવીને અને યોગ્ય રીતે રાંધીને ખાવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, ત્રીજો નંબર પર છે ગાજર. ગાજરમાં બીટા કેરોટીન જેવા પોષક તત્વો મળે છે જેને શરીર વિટામિન એ માં રૂપાંતરિત કરી શકે છે. વિટામિન એ આંખો અને રોગ પ્રતિકારક તંત્રમાં સામાન્ય કાર્ય માટે મહત્વનું છે. ગાજરને શાકમાં અન્ય શાકભાજી સાથે અથવા સલાડમાં લઈ શકાય છે, પરંતુ વરસાદી સિઝનમાં કાચા સલાડની સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન રાખવું જોઈએ. શાકભાજી સારી રીતે ધોઈને અને જરૂર મુજબ રાંધીને ખાવું વધુ સલામત છે. ચોથા નંબર પર છે પાલક અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી. લીલા શાકમાં ફોલેટ, વિટામિન કે, વિટામિન એ ના પૂર્વગામી તત્વો અને અન્ય પોષક તત્વો મળી શકે છે. પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વની વાત છે. વરસાદી વાતાવરણમાં લીલા પાંદડાવાળા શાકમાં માટી અને સૂક્ષ્મ જીવો હોઈ શકે છે, તેથી તેને સારી રીતે સાફ કરીને અને યોગ્ય રીતે રાંધીને જ ખાવું જોઈએ. બજારમાંથી લાવ્યા પછી શાકને ધ્યાનથી તપાસો, ખરાબ અથવા સડેલા પાંદડા દૂર કરો અને પછી સારી રીતે ધોઈને બનાવો. પાંચમા નંબર પર છે ભીંડા. ભીંડામાં ફાઇબર અને કેટલાક વિટામિન તથા મિનરલ્સ મળે છે. તેમાં રહેલું ફાઇબર પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. ભીંડાનું શાક બનાવતી વખતે ખૂબ વધારે તેલ નાખવાની જરૂર નથી. ઓછા તેલમાં બનાવેલ ભીંડાનું શાક રોજિંદા સંતુલિત ભોજનનો એક ભાગ બની શકે છે. પરંતુ મિત્રો, કોઈ એક શાકભાજીને ચમત્કારિક દવા માનવી નહીં. સ્વસ્થ રહેવા માટે આખા આહારની ગુણવત્તા મહત્વપૂર્ણ છે. છઠ્ઠા નંબર પર છે ફણસી. ફણસીમાં ફાઇબર ઉપરાંત વિવિધ વિટામિન અને મિનરલ્સ મળે છે. તેને અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને પણ બનાવી શકાય છે. આપણા ભોજનમાં અલગ અલગ રંગ અને અલગ પ્રકારની શાકભાજી રાખવાથી પોષક તત્વોની વિવિધતા વધારવામાં મદદ મળે છે. એટલે રોજ એક જ શાક ખાવાની જગ્યાએ અલગ અલગ શાકને ફેરબદલીને ખાવાની ટેવ રાખો. સાતમા નંબર પર છે કોળું. કોળામાં પાણી અને ફાઇબર મળે છે તથા તેમાં કેરોટીનોઇડ જેવા પોષક તત્વો પણ હોઈ શકે છે. કોળાનું શાક સરળતાથી પચી શકે તેવું ભોજન પસંદ કરતા લોકો માટે એક વિકલ્પ બની શકે છે. તેને દાળ સાથે અથવા અન્ય શાકભાજી સાથે પણ બનાવી શકાય છે. અહીં પણ ધ્યાન રાખવાનું કે શાક તથા તાજું હોય અને સારી રીતે રાંધેલું હોય. આઠમા નંબર પર છે મિત્રો પરવળ. પરવળમાં ફાઇબર અને વિવિધ પોષક તત્વો મળે છે. પરવળનું આ શાક આપણા પરંપરાગત ભોજનનો એક ભાગ છે અને તેને ઓછા તેલ અને મસાલા સાથે પણ બનાવી શકાય છે. મિત્રો, વરસાદી સિઝનમાં જો તમને પાચન સંબંધિત તકલીફ રહેતી હોય તો ખૂબ જ મસાલેદાર, વધારે તળેલું અને ભારે ખોરાક ઘટાડીને હળવું અને સંતુલિત ભોજન લેવું ઘણા લોકો માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. નવમા નંબર ઉપર છે કોબી. મિત્રો, કોબીમાં ફાઇબર અને વિટામિન સી સહિત વિવિધ પોષક તત્વો મળે છે. પરંતુ વરસાદી સિઝનમાં કોબી અથવા કોઈ પણ પાંદડાવાળા શાક ખરીદતી વખતે તેની તાજગી અને સ્વચ્છતા ચકાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શાકને સારી રીતે ધોઈને અને યોગ્ય રીતે રાંધીને ખાવું જોઈએ. બજારમાંથી લાવેલું શાક માત્ર પાણીથી ઉપરથી ધોઈ લેવું એવું નથી. તેના પાંદડાઓ વચ્ચે રહેલી માટી અને ગંદકી પણ દૂર કરવી જોઈએ. અને હવે વાત કરીએ 10મા નંબરની શાકભાજીની. ટામેટામાં વિટામિન સી અને લાઇકોપિન જેવા પોષક તત્વો મળે છે. લાઇકોપિન એક એવી એન્ટીઓક્સિડન્ટ છે જે ટામેટાનો ઉપયોગ શાક, દાળ, સૂપ અને અન્ય અનેક વાનગીઓમાં થઈ શકે છે. એટલે તેને આપણા રોજિંદા સંતુલિત આહારમાં સરળતાથી સામેલ કરી શકાય છે. મિત્રો, હવે અહીં સૌથી મહત્વની વાત આવે છે. માત્ર આ 10 શાકભાજી ખાવાથી કોઈ બીમારી દૂર થઈ શકે એવું માનવા યોગ્ય નથી, પરંતુ આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રકારના શાકભાજી, ફળો, દાળ, કઠોળ, અનાજ, યોગ્ય પ્રોટીન, પૂરતું પાણી અને પૂરતી ઊંઘ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ આ બધાનું સંતુલન જરૂરી છે. મિત્રો, જો તમને કોઈ ખાસ બીમારી હોય, દવાઓ ચાલતી હોય, કિડની અથવા અન્ય અંગો સંબંધિત સમસ્યા હોય અથવા ડૉક્ટરે કોઈ ચોક્કસ આહારની સલાહ આપી હોય તો આ શાકભાજી પણ તમારી સ્થિતિ પ્રમાણે જ લેવી જોઈએ. મિત્રો, શ્રાવણ અને ભાદરવામાં માત્ર શું ખાવું એ જ મહત્વનું નથી, પરંતુ શાક કેવી રીતે તૈયાર કરવું એ પણ ખૂબ જ એટલું જ મહત્વનું છે. શાકભાજી સારી રીતે ધોઈને વાપરો. લાંબા સમય સુધી ખુલ્લામાં રાખેલા કાપેલા શાકથી બચો. સડેલું કે બગડેલું શાક ન ખાઓ અને શક્ય હોય ત્યાં સુધી તાજું બનાવેલું ભોજન જ લો. વરસાદી સિઝનમાં સ્વચ્છતા અને ખોરાકની સુરક્ષા પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આપણું જે રસોડું આપણે રોજિંદા સ્વાસ્થ્યની શરૂઆતનું એક મહત્વનું સ્થાન છે. જો આપણે રોજની થાળીમાં વિવિધ રંગની શાકભાજી ઉમેરીએ, વધારે પડતું તળેલું અને પેકેટવાળું ખાવાનું ઓછું કરીને અને ઘરનું સંતુલિત ભોજન પર પસંદ કરીએ તો આપણા શરીરને જરૂરી પોષક તત્વો મેળવવામાં મદદ મળી શકે છે. તો મિત્રો, આજે જ આપણે જાણ્યું કે શ્રાવણ અને ભાદરવા મહિના દરમિયાન દૂધી, તુરિયા, ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, ભીંડા, ફણસી, કોળું, પરવળ, કોબી અને ટામેટા જેવી શાકભાજીને યોગ્ય રીતે તૈયાર કરીને સંતુલિત આહારમાં સામેલ કરી શકાય છે. પરંતુ યાદ રાખજો, કોઈ એક શાકભાજી ચમત્કારિક ઉપચાર નથી. સ્વાસ્થ્ય માટે વિવિધ અને સંતુલિત આહાર સૌથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારના સભ્યો સાથે શેર કરો અને આવી જ આરોગ્યપ્રદ માહિતી માટે આપણી આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, કોમેન્ટમાં જરૂરથી લખજો આ 10 શાકભાજીમાં તમે સૌથી વધુ કયું શાકભાજી ખાવાનું પસંદ કરો છો. હું ફરી મળીશ આવી જ ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો, સ્વસ્થ રહો, ખુશ રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. મિત્રો.